નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી દર્શક મિત્રો. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે ડિબેટ કરતા પણ એમ કહી શકાય કે એક મિશન છે. એઝ યુ નો, આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે. મિત્રો, કેટલીક વાર લાંબી લાંબી થિયરીઓ વર્ણવવા કરતા નજર સામે દેખાતી જે વાત હોય છે ને, 1 મિનિટમાં કહી દઈએ તો વધારે સમજાય છે. પર્યાવરણ વિશે બહુ લાંબુ કહેવા કરતા એક ડિફરન્સ આપણે ચર્ચા કરીએ આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા. કોરોનાના 2 વર્ષ દરમિયાન આખી દુનિયા લગભગ લોકડાઉનમાં હતી. તમામ પ્રકારની ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝથી લઈને વાહનોનું પ્રદૂષણ સંપૂર્ણ બંધ હતું. તમને યાદ છે કે 2020 અને 21માં એપ્રિલ કે મે મહિનામાં કદાચ તમને એસી પણ ચાલુ કરવાની ઈચ્છા થઈ હોય. કુદરતી ઠંડક હતી, કારણ કે કોઈ એક્ઝોસ્ટ થયા જ નથી. જેવો કોરોના ગયો, પ્લીઝ ડોન્ટ ટેક ઇટ ધેટ વે કે કોરોના બ્લેસિંગ્સ હતો, પણ એક સંજોગ હતો. જેવું બધું ખુલી ગયું એપ્રિલ અને મે મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવી ગરમી પડી રહી છે. બસ આ ના થાય એની ઉજવણી એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. વધારે કંઈ પણ કહેતા પહેલા આપણે આપણા એક્સપર્ટ્સ પાસેથી જાણીએ. આજની ચર્ચામાં આજે આપણી સાથે ઉપસ્થિત છે આશુતોષ દવે, જેઓ કેમિકલ એન્જિનિયર છે, ટેકનોક્રેટ છે અને એન્વાયરમેન્ટલિસ્ટ છે. આપણી સાથે છે ધર્મેન્દ્ર જોશી, જેઓ 2nd જનરેશન એન્ટરપ્રિન્યોર છે અને જીસીસીઆઈના એક સેક્રેટરી છે. આપણી સાથે બરોડાથી જોડાયા છે પ્રક્ષાલ મહેતા, જેઓ પર્યાવરણવિદ છે, અને ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે મહેશ પંડ્યા, જેઓ પણ પર્યાવરણવિદ છે. આપ સૌ મહાનુભાવોનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે. ધર્મેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરીએ છીએ. એક ભૂમિકા મેં સામાન્ય બાંધી કે દેખીતો ફરક આ 2 વર્ષમાં આપણે જોયો અને આ વર્ષે જે છે આનાથી મોટું ઉદાહરણ નજીકમાં કોઈ હોય નહીં. હવે વાત એ છે કે પર્યાવરણને બગાડવામાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનનો બહુ જ મોટો ફાળો છે. પછી વાહનોનું આવે છે કે બીજું આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનનું એમાં પ્રમાણ કેટલું છે અને એને રોકવા માટે શું કરવું જોઈએ? વાત સાચી છે કે પર્યાવરણને દૂષિત કરવામાં ઇન્ડસ્ટ્રીનો પણ હાથ છે, પણ કદાચ એ વાત સાથે હું એટલો સહમત નહીં થઉં કે કદાચ સૌથી મોટું પ્રમાણ ઇન્ડસ્ટ્રીનું હોઈ શકે. કેમ કે વાહનના પ્રદૂષણનું પ્રમાણ દેખીતી રીતે જો આપણે જોઈએ તો AQI જે આપણે જોઈએ છે કે PM 2.5 જોઈએ છે, એની અંદર સૌથી મોટું પ્રમાણ વાહનો છે. પણ આપણે અત્યારે વાહનની વાત નથી કરતા, આપણે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનની વાત કરીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન માટે હું એવું માનું છું કે આપણે જો થોડુંક એન્શિયન્ટ ટાઈમ્સથી જોઈએ તો કોઈ જમાનાની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું અને યુરોપની અંદર ઇન્ડસ્ટ્રી શરૂ થઈ, ત્યારે આ કેમિકલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલા ત્યાં શરૂ થઈ અને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન પણ ત્યાં જ સૌથી પહેલા શરૂ થયું. એ લોકો બહુ જલ્દી જાગી ગયા અને એ લોકોએ ધીમે ધીમે ત્યાં મેન્યુફેક્ચરિંગ બંધ કરીને આપણા જેવા એ જમાનાના થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝની અંદર એ આખું મેન્યુફેક્ચરિંગ શિફ્ટ થયું. આપણે એ વખતે નવા નવા હતા, આપણા માટે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન નવું હતું અને આપણને એક્સપોર્ટ કરવાની જરૂર હતી, હુંડિયામણ રળવાનું જરૂરી હતું. એટલે આપણે લોકોએ પોલ્યુશનને ક્યાંય પણ સમજ્યા વગર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધારવા માંડ્યું અને એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધવાના કારણે ધીરે 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 ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન આપણે ત્યાં પણ થવા માંડ્યું. હવે એવી હાલત થઈ રહી છે કે આપણા લોઝ એકદમ સ્ટ્રિક્ટ થવા માંડ્યા છે અને વન્સ અગેન આપણા ત્યાં મેન્યુફેક્ચરિંગ ઉપર રોક એટલી બધી આવી ગઈ છે કે ધીમે ધીમે હવે આપણે ત્યાંથી એ મેન્યુફેક્ચરિંગ પણ ખસીને હજી જે થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે ત્યાં ખસવાનું છે. આવનાર સમયની અંદર કદાચ આફ્રિકામાં જશે. પણ ઓવરઓલ આપણે જો જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનને બંધ કરવા માટે જો આપણે લાંબો રોડમેપ વિચારતા હોઈએ તો એ આ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને ચાલુ રાખીને એની અંદર ટેકનોલોજી અપગ્રેડેશન કરીને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, જેને આજકાલ કહીએ છીએ ZLD, એ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ તરફ જવું એ સૌથી વધારે જરૂરી છે. એના પ્રયત્નો, એના એ ટેકનોલોજીઝ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ત્યાં ઓલરેડી થવા માંડ્યું છે. CETPs ની અંદર પણ હવે એ વસ્તુ આવી રહી છે કે CETP નું પણ જે ડિસ્ચાર્જ આવે એ ડીપ સી ડિસ્ચાર્જ થાય અને કદાચ આવનાર સમયની અંદર એના માટેના નોર્મ્સ પણ એટલા કડક થશે કે દરેક જગ્યાએ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ઉપર આપણે જવું પડશે. એટલે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ જ અલ્ટિમેટ સોલ્યુશન એનું હોઈ શકે. આશુતોષભાઈ, એમણે જે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જની વાત કરી એમાં જ આગળ વધતા આપને એક સવાલ છે કે ભારતમાં સુએજ વોટર અને ઔદ્યોગિક એફ્લુઅન્ટ વોટર અને એના કચરો
અને એના ટ્રીટમેન્ટ અને નિકાલની પરિસ્થિતિ શું છે અને કઈ રીતે સુધારવું જોઈએ, કારણ કે એ બહુ મોટો ફાળો આપે છે પર્યાવરણ બગાડવામાં. દક્ષેશભાઈ, ગુજરાત સમાચારે આજે બહુ જ અગત્યનો સબ્જેક્ટ પોઈન્ટ આજે ડિસ્કશનમાં લીધો છે. આપણું ભવિષ્ય એના ઉપર ઉપલબ્ધ છે. આપણી પછીની પેઢીને આપણે શું આપીશું એના માટે આજના દિવસની ઉજવણી બહુ આવશ્યક છે. અવેરનેસ લોકોમાં ક્રિએટ થાય અને લોકો આના વિશે જાણે અને એના માટેની નવી પોલિસીઓ બનીને ઇમ્પ્લિમેન્ટ થાય એ ખૂબ જરૂરી છે. હવે તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનું સાતત્ય એ છે કે આપણે રોજિંદા જીવનમાં આપણા પોતાના અનેક પ્રવૃત્તિઓ જે કરીએ છીએ તેના દ્વારા જે સ્યુએજ અને કચરો પેદા થાય છે તે તથા ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના લીધે જે કચરો પેદા થાય છે તે કચરો કેટલો કેવી રીતે અને કેટલો ટ્રીટ થાય છે, કારણ કે ખૂબ અગત્યનું છે. કારણ કે આ કચરો અલ્ટિમેટલી જાય છે ક્યાં? આપણું જે નાનપણમાં આપણે ભણી ગયા છે જળ ચક્ર, વાયુ ચક્ર, આ બધા ચક્રોને આ કચરો કઈ રીતે ઇફેક્ટ કરે છે અને આગળ જતા આપણા વાયુ ચક્ર જળ ચક્ર બેલેન્સ રહેશે કે નહીં તેનો આધાર આપણે એને કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ તેના ઉપર છે. એઝ ઓન ટુડે જે આપણી પાસે પબ્લિશ સેકન્ડરી રિસર્ચના ડેટા છે એના પ્રમાણે લગભગ 72,000 MLD એટલે પ્રેક્ષકોની જાણકારી માટે જણાવી દઉં, મિલિયન લીટર્સ પર ડે લિક્વિડ કચરો અત્યારે આપણે ત્યાં 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરિટરીમાં પેદા થાય છે. આમાંથી લગભગ 30% કચરો પ્રોસેસ કરવાની આપણી પાસે ઉપલબ્ધતા છે. આપણી પાસે 1059 STP સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પરંતુ આ પ્લાન્ટ આજે ઓપરેશનલ પ્લાન્ટની મેં સંખ્યા આપી, આ પ્લાન્ટ 522 હતા 2014માં, એમાંથી અત્યારે વધીને 1000, પણ એની સામે ટોટલ કેપેસિટી જે ટ્રીટમેન્ટની છે એ તો વધી નથી, કારણ કે કચરો પણ એટલો જ વધ્યો છે. તો આ કચરાની સ્યુએજ ટ્રીટમેન્ટમાં ટ્રીટ થઈને એને નદી નાળા અથવા તો સમુદ્રમાં છોડવામાં આવે છે એના શહેરોની સ્થિતિ પ્રમાણે, અને એ કચરાનું આગળ જતા શું થાય છે, એની જે વૈવિધ્યતાને એ કેટલું નુકસાન કરે છે એ એક મોટો પ્રશ્ન છે. તમે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક કચરાની વાત કરો છો ત્યારે એમાં પણ સોલિડ અને લિક્વિડ બે પ્રકારના વેસ્ટ જનરેટ થાય છે. જે સોલિડ વેસ્ટ જનરેટ થાય છે લગભગ 940 મિલિયન ટન્સ, એ સોલિડ વેસ્ટમાંથી ફક્ત આપણે 40% એને ટ્રીટ કરી શકીએ છીએ. મોટાભાગની ટ્રીટમેન્ટ આમાં લેન્ડ ફિલિંગમાં જાય છે. લગભગ 10 થી 15% કચરો હેઝાર્ડસ વેસ્ટ છે કે એ વેસ્ટને જો તમે પ્રોપર જગ્યાએ ટ્રીટ કરીને નહીં નાખો તો આવતી પેઢી આપણને માફ નહીં કરે. એને જૈવ વૈવિધ્યતા ઉપર, આપણા પ્રાણીઓના ઉછેર ઉપર, આપણી ખેતીવાડી ઉપર, તમને તો આગળ વટવાના જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો દાખલો ખબર છે કે આજથી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જ્યારે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા હતા, 25 કિલોમીટર દૂર જ્યારે એના ખેતરોમાં પાણી, 25 કિલોમીટર દૂરના ખેતરોમાં પાણી જ્યારે કલર પાણી આવતું હતું ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એવી રજૂઆત થયેલી કે અમે ઊંડિયામણ, વિદેશી ઊંડિયામણ કમાવી આપીએ છીએ. ત્યારે જજ સાહેબે સ્પષ્ટ કીધેલું, આપ ઉતરી જાઓ, વિદેશી ઊંડિયામણ અમે લોકોના જીવનના ભોગે નથી ઈચ્છતા. લગભગ 80 જેટલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 580 MLD ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ટ્રીટ થાય છે. 10,000 ઇન્ડસ્ટ્રીઝ આ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જનરેટ કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો પ્રશ્ન આગળ જતા ખૂબ મોટો થવા જઈ રહ્યો છે. કારણ કે આપણી વિકાસની પોલિસી ખૂબ સારી છે, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માંગીએ છીએ, પરંતુ આ ટ્રીટમેન્ટ જો આપણે પ્રોપરલી નહીં મૂકીએ, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્રોપર નહીં કરીએ તો આપણી સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આપણે વિકાસમાં જઈએ છીએ કે અધોગતિ તરફ જઈએ છીએ. આ પ્રશ્નનો જવાબ આપણે આપવો પડશે. તો આવતી પેઢીને જો આપણે જવાબદેહી હોઈએ, આપણા બાળકો માટે આપણે ભવિષ્ય ઈચ્છીએ, તો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ આપણે ખૂબ જ ઇફેક્ટિવલી ટ્રીટમેન્ટ કરવી પડશે. હવે આમાં શું છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ, 3 લેવલની ટ્રીટમેન્ટો થતી હોય છે. કયા લેવલની ટ્રીટમેન્ટ ઇફેક્ટિવલી ટ્રીટમેન્ટ થઈને બીજા લેવલે જાય છે એનું જો યોગ્ય સંકલન પણ નહીં થાય તો પણ એક મોટો પ્રશ્ન છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નીરી, સ્ટેટ લેવલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ્સ અને ગ્રીન ટ્રિબ્યુનલ્સ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ, આ બધી સંસ્થાઓ પોતપોતાના નોર્મ્સ રજૂ કરે છે, એને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, પરંતુ એના પ્રોપર રિઝલ્ટ આપણને હજુ પણ પૂરા મળી શકતા નથી. તો એના માટેની સ્ટ્રોંગ સિસ્ટમ જ્યાં સુધી એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નના સોલ્યુશન પૂરા આપણી પાસે નથી. આવતી પેઢી આપણને માફ નહીં કરે. પ્રક્ષાલભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ દક્ષેશભાઈ. હેપી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. સેમ ટુ યુ, સેમ ટુ ઓલ ઓફ અસ, સેમ ટુ ધ વર્લ્ડ. થેન્ક યુ. યસ, થેન્ક યુ. એક વાત એ છે પ્રક્ષાલભાઈ કે કમ્પેરિઝન કરવા જઈએ
તો એમ કહી શકાય કે પર્યાવરણ અને વૃક્ષો વચ્ચેનો જે સંબંધ છે એ માણસના શરીર અને આત્માનો જે સંબંધ છે એ છે. એક પણ ગયું તો બીજાનું અસ્તિત્વ નથી. પણ અનફોર્ચ્યુનેટલી આ બંનેનું બેલેન્સ અથવા તો હાર્મની આપણે એવી જાળવી નથી. વૃક્ષો અને પર્યાવરણનો સંબંધ, પૃથ્વીનું અસ્તિત્વ અને અબોવ ઓલ આપણું અસ્તિત્વ, એ બે સાથે કેટલું જોડાયેલું છે, આપણે કેટલું એને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણ્યું છે અને વધારે સારું કરવા માટે શું કરવું જોઈએ? આ બહુ અગત્યનો મુદ્દો છે અને આની પહેલા જે વાત થઈ ઇન્ડસ્ટ્રીયલ વાત, એમાં ઘણું બધું સ્ટેટિસ્ટિક્સ ને ડેટા હતું. હું ડેટા વિશેની વાત વધારે નહીં કરું, કારણ કે પર્યાવરણ દિવસ જે હું અને અમે જે રીતે વિચારીએ છીએ કે ઇટ ઇઝ અ ડે ઓફ સેલિબ્રેશન. એ દિવસે આપણે એવી વસ્તુઓ સેલિબ્રેટ કરીએ જેનાથી દરેક વ્યક્તિ ઇન્સ્પાયર થઈ શકે કે એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, પોલિટિશિયન હોય કે કોઈ સાદું માણસ હોય, એના લેવલ ઉપર કોઈ એક સ્ટેપ આજના દિવસે શીખે અને એમાં આખું વર્ષ, આખી જીવન એને ફોલો કરી શકે. તો વૃક્ષની જયારે તમે વાત કરી તો એ વૃક્ષો મારા માટે બહુ પ્રિય સબ્જેક્ટ છે અને નાનપણથી આપણે બધાએ વૃક્ષો સાથેનો એક અલગ સંબંધ જોયેલો છે. પણ આજની તારીખમાં અર્બન એરિયાઝમાં જો આપણે વૃક્ષોને જોવા જઈએ તો એ એક અડચણ રૂપ બી ક્યારેક જોવામાં આવે છે અને એનું મેનેજમેન્ટ કે એના પ્લાનિંગ વિશેની બહુ જ રિસ્પોન્સિબલ જવાબદારી, એના પ્લાન્સ એ નથી કરવામાં આવતા. વૃક્ષ એઝ અ પર્સન મારા માટે એ બહુ અદ્ભુત જીવ છે અને એને સિમ્પલ ગુજરાતીમાં એક ગુજ્જુ ફેમિલીમાંથી આવીને હું કહું તો એનું જે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ આપણે કહીએ તો એનો ખાલી બેનિફિટ આપણે વિચારીએ કે 2 સ્ક્વેર ફીટની જગ્યા એ જમીન વાપરે છે અને એના જે ફાયદાઓ છે એ અઢળક છે. એટલે એ કોઈ બી બિઝનેસમેન હોય અને ખાસ કરીને ગુજરાતી, તો એ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ જો બરાબર રીતે કરે ને તો મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ બી ઝાડ કાપવાની જરૂર પડે અને કોઈ કાપે તો કોઈ કાપવા નહીં દે એને. તો ખાસ કરીને અમદાવાદમાં જે અમે વાત કરીએ છીએ તો લગભગ 100 માણસ વચ્ચે આપણી પાસે 10 થી 11 વૃક્ષો છે. હવે એ વિચારી શકાય કે જયારે ગરમીમાં પાર્કિંગ માટે રોડ ઉપર ઉભા હોઈએ છે તો એક ઝાડની કેટલી કિંમત છે આપણને બધાને ખબર છે. પણ જયારે એક ઝાડ જયારે શિયાળામાં કેવી રીતે કોઈ કાપવા જાય છે તો એના માટે કોઈ ત્યાં ઊભું નથી રહેતું. તો પ્રશ્ન એ છે કે આપણને ફાયદો બધાને ખબર છે, નાનપણથી સ્કૂલમાં આપણને શીખવાડ્યું છે, પણ આ ઝાડની ઓનરશિપ કોની છે? એને બચાવવા માટે કોણ જવાબદારી લે છે? એ આપણામાંથી કોઈ લેવા તૈયાર છે, કોઈ નથી લેવા તૈયાર. એ સરકારનું કામ છે, એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ છે. તો કદાચ એ પરિસ્થિતિમાં આપણે જેમ જોઈએ છે ધીરે ધીરે આપણે ડેવલપમેન્ટની બદલે વી આર ગોઈંગ ઓન ધી રિવર્સ સાઇડ ઓફ ઇટ. અને એક એક્ઝામ્પલ ખાલી આપું કે રોડ ઉપર જયારે આપણે એક નાનકડો એક્સિડન્ટ થાય છે, 2 સ્કૂટર કંઈક ભટકાય છે તો 10 થી 15 સેકન્ડમાં 50 માણસની ભીડ ભેગી થઈ જાય છે તરત જ. કે એને એવું નથી કે ખાલી જોવા માટે ઉભા થાય છે, મદદ કરવા માટે બી લોકો આવે છે. હવે એ જ પરિસ્થિતિ જયારે આપણે વૃક્ષ કપાય છે, જે દિવસે વૃક્ષ કપાતી વખતે એવી જ ભીડ જો આજુબાજુમાં ભેગી થઈ જશે તો મને નથી લાગતું કે આવો વિશ્વ પર્યાવરણ દિવસ ખાસ કરીને કોઈ આપણે ઉજવવાની જરૂર પડે. કારણ કે એ દિવસે લોકોમાં એ વસ્તુ ઇન્ટરનલાઇઝ થઈ ગયું હશે કે વૃક્ષો એ આપણું જીવન છે અને એને કાપવામાં કોઈનો ફાયદો નથી, નુકસાન જ છે. મહેશભાઈ જી, દુનિયાએ જોયું કે 2 વર્ષના બાય ડિફોલ્ટ લોકડાઉનથી દુનિયામાં જે પોલ્યુશન 0 થયું 2 વર્ષ, એના લીધે જાણે કે 5000 વર્ષ પહેલાની પૃથ્વી આપણે જોઈ રહ્યા હોય એવું ફીલ થયું વાતાવરણમાં અને ચારે બાજુ. અને જેવું કોરોના ગયો, ઓલમોસ્ટ ગયો, લેટ અસ હોપ, અને બધી જ ઇન્ડસ્ટ્રી, બધા જ વાહનો ચાલુ થઈ ગયા, જે પોલ્યુશન આપણે જોઈ રહ્યા છે ને જે ગરમી એપ્રિલ મે માં જોઈ છે, આ 2 મહિનાના કમ્પલસરી લોકડાઉનમાં પર્યાવરણને જે ફાયદો થયો એ વિધાઉટ લોકડાઉન પણ એને કેવી રીતે રેપ્લિકેટ કરી શકાય? આપણે શું શીખ્યા? બહુ અગત્યનો સવાલ આપે કર્યો. હું એક વાત કરું કે માનો કે અમદાવાદની જ વાત કરીએ તો 40,000 મેટ્રિક ટન આપણે ઘન કચરો, ઘરગથ્થુ કચરો ઉત્પન્ન કરીએ છીએ અને ડ્યુરિંગ ધ લોકડાઉન એ અડધો થઈ ગયો હતો. એનો મતલબ એવો થયો દક્ષેશભાઈ કે આપણે ભૂખ્યા તો રહ્યા નથી, ઉલટાનું લોકડાઉનમાં આપણે બહુ ખાધું, 3 ટાઈમ નાસ્તો કરતા હતા અને 2 વખત બહુ ભરપેટ જમતા હતા. તો પછી સવાલ એ થાય કે
આ ઘરગથ્થુ કચરો કેમ ઓછો થયો, 50% ઓછો થયો. એમાંથી આપણે પદાર્થ પાઠ શીખવાની જરૂર છે. આજે આપણે પાર્ટીઓ કરીએ છીએ, લગ્નોમાં જઈએ છીએ, રિસેપ્શનમાં જઈએ છીએ, અવનવી જાતની ઉજવણીઓ આપણે કરીએ છીએ અને જે બગાડ કરીએ છીએ, અઢળક બગાડ કરીએ છીએ, આ શીખવાની બહુ જરૂર છે. એટલે તમારી લાઈફસ્ટાઈલ જે છે, આપણી ગ્રામ્ય સંસ્કૃતિની વાત કરીએ તો એક પંગત સિસ્ટમ હતી. બધા સાથે પંગતમાં બેસે અને એક ટીમ પીરસવાવાળી. અને એ વખતે પતરાળા હતા, એમાં થાળીઓ પછીની જે અપડેટ આવી તે પેલા ટીકરૂટના પતરાળા, અને એ જે પાછા જમીનમાં જાય અને ડીકમ્પોઝ થતા હતા. એમાં બગાડ થતો નહોતો અને બધા એક સાથે બેસે, એક સાથે ઊભા થાય અને વધારે કોઈ ના લે, કારણ કે પૂરતું મળવાનું હતું, એ બીક નહોતી. એટલે આ જે લાઈફસ્ટાઈલ છે એ પણ એક જવાબદાર છે. બીજું કે આપણે હવે બધું મંગાવતા થયા, પેલું સ્વિગી ને ટોમેટો ને ઝોમેટો ને દુનિયાભરનું આવી ગયું છે. અને તમારે ખાવું હોય કે ના ખાવું આવે ને બધું, બધા પેકેટો આવે, ના આવે તે આવે, એનો દુનિયાભરનો કચરો, એકે વસ્તુ. એટલે એમાં કેમ આપણે એવું શીખી ના શકીએ કે ભાઈ આ લાઈફસ્ટાઈલ, જીવન નિર્વાહની પદ્ધતિ જે હતી એને પુનર્જીવિત કરવાની, પુનઃ પ્રસ્થાપિત કરવાની જરૂર છે. વાત રહી એર પોલ્યુશનની. અત્યારે લેટેસ્ટ હમણાં જોયું તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ PM10ના લેવલે 315 જેટલું થયું હતું. આશુદેશભાઈ છે એટલે મારે એમની સ્ટાઇલમાં મારે પણ સમજાવવું છે કે PM10 એટલે શું. એટલે એક ગળણી હોય અને ગળણીમાં પાર્ટિક્યુલેટ મેટર જેટલા પસાર થાય એ 10, અને બીજું PM2.5 એ સાંકડી ગળણી હોય, બહુ સૂક્ષ્મ હોય અને એમાંથી જ પસાર થાય તે. એટલે જો PM10નું લેવલ લઈએ તો લગભગ 100ની માત્રા આપણે પ્રમાણિત કરી છે. એ 318 થી 320 સુધી પહોંચી ગઈ. એ લગભગ તમે શુદ્ધ હવા જેવું, એમ્બિયન્ટ એર કહીએ આપણે, વાતાવરણની હવા જેના જેવું થયું હતું. હવે એમાંથી હવે જનજીવન ચાલુ થયું એટલે પાછું ડબલ વેગથી વધ્યું. એમાંથી શીખવા જેવું એ છે કે તમે સાવ લોકડાઉનમાં અને લોકડાઉન પછી પણ જે પાબંદીઓ મૂકી 8 મહિના સુધી, અને એમાં તમને કોઈ તકલીફ તો એવી પડી નહોતી. હા, ધંધા રોજગારને ચોક્કસ અસર થઈ હતી, એની ના નથી કહેતો, પણ તેમ છતાંય ઘરગથ્થુમાં બીજી બધી અસરો નથી થઈ કે તમે એક જ વખતે બહાર નીકળતા હતા, માંડ 2 કલાકનો સમય આપતા હતા. ત્યારે અત્યારે છૂટ મળી છે તો એક ઘરમાં 4 ગાડીઓ હોય ને એક કેમિકલ ફેક્ટરી હોય, પણ મારે 10 વાગે ઉઠવું છે એટલે 8 વાગે પપ્પાની સાથે ના જવું અને પછી મારી જુદી ગાડી લઈને જવું. આવી ટેવો, મારા ત્યાં એક ઇન્ટર્નશીપમાં એક દીકરી આવતી હતી, પર્યાવરણની બહુ સરસ વાતો કરે અને બહુ સરસ સરસ વાતો કરતી. ખરેખર મને આનંદ બી થયો કે આ અપર મિડલ ક્લાસની દીકરી આટલી સરસ વાતો કરે છે અને એની સોસાયટીમાં પાલન કરાવે છે. પછી એ ટિફિન નહોતી લાવી અને પછી 12 વાગે એનો ડ્રાઈવર મર્સિડીઝમાં ટિફિન આપવા આવ્યો. બેન, એટલે કે મારી મમ્મીની એવી ઈચ્છા કે હું ગરમ ગરમ ખાઉં. કે બેન, તારા ગરમ ખાવાથી આ કેટલું પેટ્રોલ બગડ્યું, બરાબર, અને એનો ધુમાડો કેટલો થયો. એ તો સક્ષમ છોકરી હતી એટલે એવો ડબલ ખર્ચા કરે તો વાંધો નહીં. સવાલ મારો એ છે દક્ષેશભાઈ કે આપણે આપણી જીવન નિર્વાહની પદ્ધતિઓ કેટલેક અંશે સુધારવાની જરૂર છે. વાત આવી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની. મેં પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો હતો. મારી એવી એક આદત છે કે હું નિયમિત રીતે કાગળ લખતો હોઉં છું, કારણ કે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજમાં આવે છે એનું પાલન કરાવવાની. પણ માત્ર સરકારે જ કરવું એવું નહીં, આપણે પણ કરવું, કારણ કે આપણા બંધારણની કલમ 51 એ આપણને એવું કહે છે કે દરેક નાગરિકે પર્યાવરણનું જતન કરવાની જવાબદારી છે. એટલે એ કરતા હોઈએ છીએ. એમાં મેં લખ્યું હતું કે તમે અત્યારે અભ્યાસ કરો, રાજ્યના બોર્ડે પણ હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણનો અભ્યાસ કર્યો અને એમાં તમે કહ્યું એમ આમ સરસ રિઝલ્ટો આવ્યા હતા. પણ એના પછી એનાલિસિસ કરીને એના પછી કેવા પ્રકારની નીતિ બનાવી શકાય તો આ લોકડાઉન જેવી સ્થિતિ એટલી તો નહીં આવે, પણ એનાથી ક્યાંક કેટલેક અંશે પર્યાવરણ સુધરે એ કરવાની બહુ જરૂર હતી. પણ એમાં આપણે ક્યાંક નિષ્ફળ નીવડ્યા છીએ અને એના લીધે એની જ પરિસ્થિતિ કદાચ ડબલ વેગથી આપણી બગડી એવું કહી શકાય. ધર્મેન્દ્રભાઈ, વાહનોનું પ્રદૂષણ, કાર્બન મોનોક્સાઇડ, CO2 વગેરે ઘટાડવામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો મોટો ફાળો બની શકે છે. એની સ્થિતિ અત્યારે શું છે, ફ્યુચર કેવું હશે, એ આપને પૂછતા પહેલા એક લેટેસ્ટ ડેવલપમેન્ટ પણ કહું. આપને યાદ હશે 2014માં સ્વિટ્ઝરલેન્ડના 2 પાયલોટ્સ આંદ્રે બોસબર્ગ અને પિકાર્ડ, આ 2 જણા સોલાર પાવર્ડ પ્લેનમાં આખું વર્લ્ડ સોલો ફ્લાઇટમાં ઉડ્યા.
એ લોકો અત્યારે H55 નામનું એક રિસર્ચ યુનિટ ઊભું કરી અને મોનેકોમાં એ લોકોએ બહુ જબરદસ્ત કામ કર્યું છે કે હમણાં એ લોકોએ હાઇબ્રિડ પ્લેન બનાવ્યું અને એક જ ચાર્જિંગ ઉપર એ લોકો 90 મિનિટ ઉડ્યા, એક પેટ્રોલના એક પણ ટીપા વગર, અને યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે એને ઉડાડવાનો રન કરવાનો ખર્ચો 1 કલાકનો $60 આવ્યો. સાચી વાત છે. અને એ લોકોનું એક જબરદસ્ત ધ્યેય છે કે 2050 સુધીમાં આખી દુનિયામાંથી ફોસિલ ફ્યુઅલ આધારિત એક પણ કોમર્શિયલ ફ્લાઇટ ના ઉડે અને આવતા 29 વર્ષમાં જમ્બો જેટ 500-700 ની કેપેસિટી વાળા પણ હાઇબ્રિડ સિસ્ટમથી ઉડે. એક આ લોકોનો રિસર્ચ છે. વોટ ઇઝ યોર સે ઓન ધીસ? દક્ષેશભાઈ, બહુ સાચી વાત છે આપની. એ કિસ્સો મને યાદ છે. પાયલોટ્સ સોલો ટ્રીપ પર ગયા હતા અને આખું આજે ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. હવે એમાંના એક આંદ્રે બોસબર્ગને આજને આપણા શો માટે મેં ફોન કર્યો હતો. મેં એમનો એ વખતે ત્યાં ઇન્ટરવ્યુ કર્યો હતો સ્વિટ્ઝરલેન્ડમાં. એટલે એમણે આજના દિવસે એમને નેટવર્ક ઓછું આવતું હતું. એ કોઈક ફેમિલી ટ્રીપ ઉપર છે. જેટલો પણ એમને નેટવર્ક મળ્યું એમાં વિશ આપી છે અને કહ્યું છે કે અમારું મિશન છે, અમારું નથી, આપણા સૌનું છે, લેટેસ્ટ વર્ક ટુગેધર. અદ્ભુત વાત છે. અને આ વાત ચોક્કસ શક્ય છે. ઇનફેક્ટ કોસ્ટલી ભલે છે તેમ છતાં પણ આપણે એવું જોયું છે કે સોલર કાર્સ પણ અત્યારે અવેલેબલ છે. ભલે આપણે ત્યાં કદાચ નથી આવી એટલી હદની અંદર, પણ વિશ્વની અંદર એ શરૂ તો થઈ જ ગયું છે. પણ ઇલેક્ટ્રિક વેહિકલ્સ ચોક્કસ આવનાર સમયની અંદર પોલ્યુશન, વેહિક્યુલર પોલ્યુશન ઘટાડશે. પરંતુ ઇલેક્ટ્રિક વેહિકલ્સનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જો આખા ઇન્ડિયાની અંદર પણ સ્થપાય તો પણ આપણે એ ચોક્કસ વિચારવું રહ્યું કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે તો વન્સ અગેન આપણે ફોસિલ ફ્યુઅલ કે એવી પ્રકારના કોઈ ફ્યુઅલનો જ ઉપયોગ કરીએ છીએ. અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે સોલરનો જેટલો ઉપયોગ આવે છે, જો આવનાર વખતની અંદર આપણે પહોંચી વળીએ તો એ જુદી વસ્તુ થઈ જાય છે. પરંતુ આજના દિવસમાં તો ક્યાંક ને ક્યાંક કોલસો કે ડીઝલ કે પેટ્રોલ કે એવા પ્રકારના ફ્યુઅલના એક સાઈડ વાત કરું બ્રેક લેતા પહેલા આપને જ પૂછું છું કે આપે જે કહ્યું કે સોલર માંથી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે અથવા તો બીજી રીતે તમારે પેલું તો કોલસો તો વાપરવો જ પડે છે. એવો સમય આપને ક્યારે આવે એવો લાગે છે કે કોઈ પણ વીજ કંપનીના દોરડાની જરૂરત નથી, તમારી પોતાની જ બેટરી બેકઅપ, તમારા પોતાના જ સોલાર પેનલ્સ ને તમારી જ વીજળી? બેટરી બેકઅપ્સ ની વાત કરો છો, જેટલું હું અત્યારે સમજુ છું એ પ્રમાણે મને લગભગ 8-10 વર્ષ દેખાય છે કે જ્યારે કમર્શિયલી આપણને બધાને પોસાય એવું બેટરી બેકઅપ ઇવન વેહિકલ્સ માટે પણ મળશે, ઇન્ડસ્ટ્રી માટે પણ મળશે. કદાચ 8-10 વર્ષ મને એવું લાગે છે. પરંતુ વન્સ અગેન એ જે બેટરીઝ આવવાની છે એ બેટરીના પ્રોડક્શન માટે પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ પોલ્યુશન થાય એવી શક્યતાઓ છે. એટલે દુનિયામાં જે અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે એની અંદર આવનાર સમયમાં હાઇડ્રોજન સૌથી અગત્યનું ને સૌથી વધારે ગ્રીન ફ્યુઅલ થવાનું છે. અને એ હાઇડ્રોજન વાળી ટેકનોલોજી જ્યાં સુધી વેહિકલ્સ પર આવે નહીં અને એ આખા વિશ્વની અંદર ફેલાય નહીં ત્યાં સુધી ઓફકોર્સ ઇલેક્ટ્રિક વેહિકલ્સ અત્યાર કરતા તો ઓછું પોલ્યુશન ક્રિએટ કરવાના જ છે. આપણા માટે ઇલેક્ટ્રિક વેહિકલ્સ એ વચગાળાનો એક સમય આવશે, કદાચ 15-20 વર્ષ ચોક્કસ એ ચાલશે. અને ત્યાં સુધીમાં જો આપણે સોલર કરીને હાઇબ્રિડ કરી શકીએ તો બહુ જ સારી વાત છે. પણ હાઇડ્રોજન ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર ઓફ વેહિકલ્સ ઇન ઇન્ડિયા. પણ તમને એવું લાગે છે એટલી પાવરફુલ બેટરી બનશે કે ધારો કે તમારે રોજના 50 યુનિટ કે 25 યુનિટ સોલારથી જનરેટ થયા, એ બેટરી તમારી બેકઅપ લે અને તમારે આખું વર્ષ જે રિઝર્વ જે તમારો પાવર છે એનાથી ઘર ચાલી જાય? બનશે એવી બેટરી તો કદાચ આજે પણ બને, પણ એ ફિઝિબલ નથી. કારણ કે અત્યારે ઘણી બધી ફરિયાદો એવી પણ આવી રહી છે કે વિવિધ પ્રકારની વીજ કંપનીઓ સોલારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ ઠાગાઠૈયા કરે છે જાણી જોઈને. સાચી વાત છે. કદાચ આપની એ લોકોની ટોટલ જેને કહેવાય કે પ્રોફિટેબિલિટી ઉપર કદાચ એટલો મોટો અસર થતી હોય કે ક્યાંક કદાચ આવા કોઈ પ્રયત્નો અમુક કંપનીઝ કરતી હશે. પણ વન્સ અગેન એ બેટરી વાળી જે પણ વાત કરીએ છીએ આપણે, એ બેટરી બનાવવા માટે પણ અને એ બેટરીને ક્રિએટ કરવામાં પણ જે મટીરિયલ્સ વપરાવાના છે એનું જે પ્રોસેસિંગ થવાનું છે એની અંદર પણ એટલું જ પોલ્યુશન થવાનું છે, જે આપણને કદાચ એ વખતે એમ લાગશે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીનું પોલ્યુશન અત્યારે આપણને લાગે છે એવું એ કરવા માટેનું પણ પોલ્યુશન એ વર્ષોમાં આપણને દેખાય. એટલે અત્યારના જે વિશ્વની અંદર મોટામાં મોટા રિસર્ચ ચાલી રહ્યા છે હાઇડ્રોજન ફ્યુઅલ પર ચાલી રહ્યા છે.
અને એ હાઇબ્રિડ આપે જે કહ્યું એ પ્રમાણે સોલર અને આમ જુઓ તો હાઇડ્રોજન એ આપણા માટે ફ્યુચર થવાનું છે એવું મારું બહુ ચોક્કસ સાચી વાત છે. અને સોલાર હોવા છતાં પણ વીજ બિલ ફટકારવા માટે જે ગણિતો કઈ પ્રકારના સમજાવવામાં આવે છે ઘણા સમજણમાં નથી આવતું. તમામ ગણિતવિદો માથું ખંજવાળે એવા ગણિતથી તમારે ગમે એટલું જનરેટ કર્યું તમને વીજ બિલ ફટકારે જ છે. એટલે આ જલ્દી દૂર થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. દર્શક મિત્રો, પર્યાવરણ વિશે હજી પણ ઘણા બધા સવાલો છે. લઈએ છે એક નાનકડો બ્રેક. તમારા મનના સવાલો હજી પૂછીશું. વી નો વોટ યુ આર ગોઈંગ થ્રુ. વિલ બી બેક. વેલકમ બેક. બ્રેક પહેલા સોલારની આપણે વાત કરતા હતા. ઘણા બધાને મનમાં થયું હશે કે આ પ્રોગ્રેસ જલ્દી ક્યારે પહોંચે, જે એમણે વાત કરી કે બેટરી બેકઅપ વાળી. કોઈ સરકાર દુનિયામાં ક્યાંક સૂરજ ઉપર કે સૂરજના કિરણો તમારા સોલાર રૂફટોપને રિચાર્જ કરે એના ઉપર દાવો ઠોકે અથવા તો સૂરજના કિરણો ઉપર જીએસટી ફટકારે એ પહેલા આવે એટલું સારું. આશુતોષભાઈ, હવે આપણે વાત એન્વાયરમેન્ટની કરીએ છીએ તો સૌથી પહેલા આપણા નજીકના શહેરોની તો વાત કરીએ, કારણ કે દુનિયાની વાતો કર્યા પછી આપણું આગળું ખરાબ હોય તો એ ચર્ચાનો કોઈ મતલબ નથી. લેટ અસ ડિસ્કસ અબાઉટ અમદાવાદ. અમદાવાદનું ગ્રીન કવર કેટલું છે, છેલ્લા દાયકામાં વધ્યું કે ઘટ્યું? એક નાનું એક ઉદાહરણ આપી દઉં કે આજથી 15 વર્ષ પહેલા મહેશભાઈ આપને યાદ હશે કે સ્ટેન્ડિંગ કમિટીના એક ચેરમેને એવી દરખાસ્ત કરેલી કે અમદાવાદમાં 40 ફૂટથી મોટા જેટલા પણ રોડ છે, અમદાવાદનો 550 સ્ક્વેર કિલોમીટરનો એરિયા, એમાં લગભગ 1800 કિલોમીટરના ઇન્ટરનલ રોડ છે. એમાં 40 ફૂટથી વધારે પહોળા રોડ હોય એવા 60 થી 70%. એટલે આજે તમે જોવો તો 1200 કિલોમીટરના ઇન્ટરનલ રોડ. એવી દરખાસ્ત હતી કે એના ડિવાઈડર ઉપર દર 5 ફૂટે છાંયડો આપે, ઓક્સિજન વધારે એવા વૃક્ષો ઉગાડવા. એના ટેન્ડર પણ અપાઈ ગયા, વૃક્ષો આવી પણ ગયા. અને કોઈ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે માણસને જે ઉદ્બોધનથી તમારે બોલાવો એ જ રીતે બોલાવો મેરિટ પ્રમાણે. તો કોઈ જડ બુદ્ધિના માણસે એવું કીધું કે આ બધા ઝાડ ઉગશે તો રસ્તા ઉપર પાંદડા પડશે, તો એ વાળવા માટેનો સ્ટાફ અત્યારે આપણી પાસે છે નહીં. એટલે આખો પ્રોજેક્ટ એ લોકોએ ફેંકી દીધો. આ જો કર્યું હોત તો આજે 15 વર્ષે કદાચ શક્ય છે કે 45 ડિગ્રીના બદલે અમદાવાદમાં 41 ડિગ્રી ટેમ્પરેચર હોત. પણ એ માનસિક સંપત્તિમાં ખોટ આવે ત્યારે આવું થતું હોય છે. યસ દક્ષેશભાઈ, બિલકુલ સાચી વાત છે. જો એ પ્રોજેક્ટ થયો હોત તો આપણે દર જેટલા ક્રોસિંગ છે, જેટલા તમારા સિગ્નલ ક્રોસિંગ છે, ત્યાં અત્યારે મંડપ બાંધવાના પ્રોજેક્ટ લાવવા ના પડત. જે પ્રોજેક્ટ માટે ઘણી બધી ચર્ચાઓ થઈ. મંડપ પણ ક્યાં બાંધ્યા છે? હા, નથી બાંધ્યા ને, એ પણ ના પાડી એટલે દીધી. પ્રોજેક્ટ લાવવાની વાત હતી. હવે અહીંયા આગળ હ્યુમન ડિગ્નિટી ઇઝ ધ લોએસ્ટ. સિંગાપોરમાં તમે ચાલવા માટે વોકવે ઉપર સળંગે સળંગ રૂપ છે. એટલે વાતો મોટી થાય છે, થતું કઈ નથી. યસ પ્લીઝ, સોરી. ના, બિલકુલ સાચી વાત છે. હવે આમાં પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે આપણી માનસિક સ્થિતિ શું છે, આપણે શું વિચારીએ છીએ. આજનો આ જે મુદ્દો લીધો છે બહુ જ અગત્યનો મુદ્દો એટલા માટે છે, તમે જે કીધું એ જ મુદ્દો અમારી સોસાયટીમાં અમુક જે સોસાયટીના ખુલ્લી જગ્યામાં આવેલા વૃક્ષો છે અથવા તો કોઈના ઘરની બાજુમાં આવેલા વૃક્ષો છે એનું જતન પણ કરવા માટે લોકોમાં ગંભીરતા નથી. ઘણી બધી જગ્યાએ એવું થાય છે, વૃક્ષ કાપતી વખતે મેં એક અમારા ઓળખીતા હતા, એમને મેં પૂછ્યું તમે શા માટે આ વૃક્ષ કાપ્યું? તો કે પાંદડા પડે છે. હા. એક નાના કારણે લીધે જેનું જે જૈવિક સાયકલ ચાલવી જોઈએ એ સાયકલનું મહત્વ સમજવું નથી અને વૃક્ષના પાંદડા નથી દૂર કરવા, એના માટે થઈને વૃક્ષ કાપી નાખીને પોતાનું જીવન ધોરણ નીચે ઉતારી મૂકવું છે, એ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. હવે અમદાવાદ, સૌથી પહેલા તો આપણે જો રાષ્ટ્રની સ્થિતિ જોઈએ તો વર્લ્ડ લેવલે 600 કરોડ ટોટલ જે હેક્ટર જમીન 10,000 વર્ષ પહેલા જંગલોથી ઘેરાયેલી હતી, એ છેલ્લા 10,000 વર્ષમાં એમાંથી 200 કરોડ હેક્ટર જમીન જંગલોમાંથી ચાલી ગઈ છે. એના જંગલો કાપી નાખવામાં આવ્યા છે. હવે આ જ જંગલોની જો સ્થિતિ તમે જોવા માંગો તો અમદાવાદમાં એ સ્થિતિ છે કે 10 વર્ષમાં 17 સ્ક્વેર કિલોમીટરના જંગલોમાંથી અમદાવાદ 9.83 સ્ક્વેર કિલોમીટર ઉપર આવી ગયું છે. અમદાવાદનું વૃક્ષનું કવરેજ 4-4.5% વધારે નથી. બહુ ચિંતાજનક સ્થિતિ છે. અને આ જંગલોની સ્થિતિ જો આપણે વૃક્ષોનું કવર અને જંગલોની સ્થિતિ જો તમે યોગ્ય નહીં સમજીએ, કારણ કે કોઈ પણ દેશ માટે જંગલોનું કવર લગભગ મિનિમમ 33% હોવું જોઈએ તો તેની બાયોડાયવર્સિટી અને જૈવિક ધોરણ એ સચવાઈ રહે. આપણું બાયોડાયવર્સિટી અને જૈવિક ધોરણ માટેનું આપણા દેશનું જંગલનું કવર અત્યારે 24% છે. અને એ પણ થેન્ક્સ ટુ ઈસ્ટના સ્ટેટ્સ, આપણા જે 7 સિસ્ટર્સ ઉત્તર પૂર્વીય જે સ્ટેટ્સ ગણાય છે
એ સ્ટેટ્સમાં આવેલા 45% થી 55% જંગલોને લીધે આપણી જે પણ ટાઉનશીપોના ડેવલપમેન્ટ અને પ્લાનિંગ થાય છે એ મુદ્દો હું તમને આપને પાછળથી પણ જણાવીશ. એ ટાઉનશીપોના ડેવલપમેન્ટ વખતે આ જંગલોનો મુદ્દો કેવી રીતે ગણવામાં આવે છે, એના માટે કોઈ ઇન ડેપ્થ સોચ વિચારવામાં આવે છે કે નહીં? જે માલધારીઓનો પ્રશ્ન ઉપસ્થિત થયો અત્યારે, કારણ કે તમે જ્યારે ટાઉનશીપોના ડેવલપમેન્ટ કર્યા ત્યારે આ માલધારીઓ ક્યાં જશે એના માટે તમે વિચાર્યું? એના માટેનો કોઈ પ્રશ્ન હતો તમારી પાસે? એના માટેની કોઈ તમે પ્રોસેસ કે એના માટેની કોઈ સિસ્ટમ તમે ડેવલપ કરી? અને અત્યારે માલધારીઓના પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા છે, શહેરોમાં રખડતા ઢોરોના પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા છે, એને કેવી રીતે તમે સોલ્વ કરશો? જે પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય છે, વૃક્ષોના માટે જરૂરી છે, જંગલોના માટે જરૂરી છે, બાયોડાયવર્સિટી માટે જરૂરી છે, નદીઓને બચાવવાની જરૂર છે, જમીનને બચાવવાની જરૂર છે, એના માટેના જે પ્રશ્નો તમે જ્યારે તમારા શહેરો, તમારા નગરો, એના ડેવલપમેન્ટના ટીપી સ્કીમોને પ્લાન મૂકો છો, ત્યારે ફક્ત એને પૈસાના તોલે તમે લો છો કે તમે ખરેખર તમારા દેશને એક તંદુરસ્ત વિકાસ આપવા માંગો છો? આ પ્રશ્ન જો આપણે સમજવો હશે તો આપણા જંગલોને આપણે પૂરેપૂરા ડેવલપ કરવા પડશે અને આપણી જરૂરિયાત ઊભી થશે. એ વગર આપણો તંદુરસ્ત વિકાસ નહીં થાય. આપણે બહુ સાચું કહ્યું. એમેઝોનમાં કેટલાક પ્રદેશોમાં કેટલીક પ્રજાતિ એવી છે કે જે સિવિલાઇઝ માણસને ત્યાં એન્ટ્રી જ નથી આપતી અને આજ સુધી કોઈ માણસ ત્યાં ગયો નથી. એક સાયન્ટિસ્ટ જઈને પાછો આવ્યો અને એ લોકોએ જીવતો એક મેસેજ સાથે જવા દીધેલો કે તમે આવો એનો અમને વાંધો નથી, પણ અમે તમને હજારો વર્ષથી, હજારો પેઢીઓથી એટલા માટે નથી આવવા દેતા કે અમને ખાતરી છે કે એકવાર તમારા અહીંયા પગલા પડ્યા એ પછી અમારી આખી જે કુદરતી સંપત્તિ છે એને ખતમ કરી નાખતા તમને 50 વર્ષથી વધારે નહીં લાગે. એટલે સારું જે તીર કામઠાથી ભગાડે છે. દક્ષેશભાઈ બિલકુલ સાચી વાત છે. એમેઝોન એ પૃથ્વીના ફેફસા છે. આ ફેફસાને પણ મોટી અસર થઈ રહી છે. રોજના 10 થી 15 ફૂટબોલ ગ્રાઉન્ડ હોય એટલા જંગલોનો ત્યાં નાશ થઈ રહ્યો છે અત્યારે પણ. એટલે સ્વાર્થ બધા ક્ષેત્રોમાં છે અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બધી જગ્યાએ અસર કરી જ રહ્યું છે. તો એ ડેવલપમેન્ટને કેવી રીતે તંદુરસ્ત કરવું અને જંગલોનો કેવી રીતે વિકાસ કરવો, એના માટે સ્ટ્રોંગ પોલિસી જો નહીં કરીએ તો આપણે સુરક્ષિત ભવિષ્ય આપવા માટે કટિબદ્ધ નહીં બની શકીએ. સવાલ આશુતોષભાઈ એ થાય કે સિવિલાઇઝ આપણે છીએ કે પોતડી પહેરીને કે ઉઘાડા રખડવા તીર કામઠા લઈને ફરતા એમેઝોનના આદિવાસીઓ છે કે જે પોતાની સંપત્તિનું રક્ષણ કરે છે? હુ આર સિવિલાઇઝ, ધે ઓર અસ? મહેશભાઈ, એ સિવિલાઇઝડ વાળી વાત છે ને, એટલે એમાં એક પ્રશ્ન એ છે કે ગ્રીડ જ્યાં આવે છે ને ત્યાં સિવિલાઇઝેશન જતું રહે છે. તમે ગ્રીડ બોલો તો મને લાઇટ બિલ દેખાય. હા, નહીં. એટલે બોલશો જ નહીં. હું એ ગ્રીડ ની વાત નથી કરતો, હું પેલા ગ્રીડ ની વાત કરું છું. પણ એ GREED જે ગ્રીડ છે ને ત્યાં બધું સિવિલાઇઝેશન સારું, આ ગ્રીડના ગણિત બહુ ભારે છે. પ્રક્ષાલભાઈ, આપણે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોની વાત કરીએ કે અહીંયા વૃક્ષો વધારવા માટે શું પ્રયાસો થયા છે અને શું થવા જોઈએ ને અત્યારે ખરેખર સ્થિતિ શું છે? અત્યારે છે એના કરતા વધારે ગ્રીન કવર હોય તો એન્વાયરમેન્ટને કેટલો ફાયદો થાય? પહેલો પ્રશ્ન એ છે કે અત્યારની પરિસ્થિતિ કેવી છે એ આપણે બધા ઉનાળામાં અનુભવ કરી લઈએ છીએ, એટલે એના વિશે વધારે કહેવાની જરૂર નથી. અને એક ખાલી સ્ટેટિસ્ટિક મેં જસ્ટ રિસર્ચ કર્યું અને ખબર પડી કે 2013 થી 17 7 લાખ વૃક્ષો ગુજરાતમાં કપાયા છે. નાઉ ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ટોટલ ટ્રી કવર ઇન અમદાવાદ. 4 વર્ષમાં આખું અમદાવાદના ઝાડ જે છે એ સાફ થઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે ઝાડ કાપવાના ઘણા બધા કારણો છે. એ કારણોમાં આપણે નહીં ઉતરીએ અત્યારે, કારણ કે એ મુદ્દો અલગ જ છે. પણ એ વૃક્ષ બચાવવા માટે, આપણે વૃક્ષ ઉગાડવા માટે ઘણા બધા ઉત્સાહી લોકો છે જે પ્લાન્ટેશન કરે છે. ઘણા બધા એટલા બધા ઉત્સાહી છે કે દર વર્ષે વિશ્વ પર્યાવરણના દિવસે એક જ જગ્યાએ પ્લાન્ટેશન કર્યા કરે છે અને એક જ સ્પોટ ઉપર ફોટોગ્રાફી થાય ને ફરીથી એ જગ્યા ઉપર થાય, એવું બી હોય છે. પણ પોઈન્ટ એ છે કે વૃક્ષો ઉગાડવા એ બહુ જ મોટી એક્સરસાઇઝ છે, બહુ મોટી જવાબદારી છે, બાળક ઉછેરવા જેવું છે. એ કેટલા લોકો ખરેખર કરી શકે છે? બહુ ઓછા એવા સિન્સિયર લોકો છે, સંસ્થાઓ છે કે જે લોકો ખરેખર દિલથી એની ઉપર કામ કરે છે અને એમને આપણે પૂરેપૂરો સપોર્ટ કરીએ અને એમની સાથે ઉભા રહીએ. એના કરતા એક સહેલું જે કામ આપણે કરી શકીએ એ છે કે જે વૃક્ષો ઉગી ગયા છે, આપણી આજુબાજુ દેખાય છે, આપણને ઓલરેડી ફાયદો મળી રહ્યો છે ત્યાંથી, એને બચાવવા માટે આપણે શું શું કરી શકીએ? હવે આમાં મને નથી લાગતું કે આમાંથી જેટલા બી લોકો અત્યારે સાંભળી રહ્યા છે આપણને, એમાંથી કોઈને વૃક્ષોના ફાયદા સમજાવવા પડે. સ્કૂલથી લઈને મોટા થઈએ ત્યાં સુધી, પાર્કિંગ માટે ગાડી મૂકી હોય ત્યાં સુધીના બધા ફાયદા ખબર છે. પ્રશ્ન એ છે કે એ ફાયદા ખબર હોવા છતાં બી જ્યારે એમની નજર સામે, એમની જ સોસાયટીમાં
કાં તો એ પોતે જ એક પાંદડા પડવાના જે પ્રોબ્લેમ છે એના કારણે ઝાડ કાપી લે છે, એ કાપવાની પરવાનગી આપે છે, એના માટે પૈસા બી ખર્ચે છે. ગુજરાતી પૈસા ખર્ચે એટલે બહુ મોટી વાત કહેવાય. તો એ કરવા માટે બી તૈયાર છે. તો એ એટલું સહેલું કેમ છે આપણે ત્યાં કે એક ઝાડ કાપવું હોય તો મને ખ્યાલ છે 200 રૂપિયા આપો તો એક માણસ કુલાડી લઈને આવી જશે અને ઝાડ સાફ કરીને જતું રહેશે. હવે એ મુદ્દો જ્યાં સુધી, અને વૃક્ષ એ ખાલી એએમસી ની જવાબદારી કે સરકારની જવાબદારી નથી. આપણે ત્યાં ઉગાડ્યા છે, આપણે એનો ફાયદો લઈએ છીએ અને એને બચાવવા માટે બી એ મારી બી જવાબદારી છે. અને મેં જે જોયું છે કે મોટું ગેપ જે છે આપણા ટ્રી કવરમાં ઉગાડવા માટે એક સડન એક વેવ આવે છે અને લોકો ઉગાડે છે, પણ જયારે એને બચાવવાની જરૂર પડે છે ત્યારે કોઈ ઊભું નથી રહેતું ત્યાં. તો પ્રશ્ન એ છે કે એ કરવા માટે આજની જે યંગ જનરેશન છે એ લોકોને આપણે કઈ રીતે ઇન્સ્પાયર કરી શકીએ, એમને કઈ રીતે એવા ટૂલ્સ ને એવો મેસેજ આપી શકીએ કે કોઈ જગ્યાએ કોઈને ઝાડ કાપવાની તાકાત કઈ રીતે થઈ શકે. અને એ જયારે એ જુસ્સો હશે ને આપણામાં કે મારી આજુબાજુ, વી આર નોટ ટોકિંગ અબાઉટ ધ વર્લ્ડ, વી આર નોટ ટોકિંગ અબાઉટ ધી એમેઝોન, ત્યાં કપાય છે એ બહુ જ ખરાબ વસ્તુ છે, પણ જયારે મારા ઘરની સામે, મારા રોજ ઓફિસથી ઘરે, ઘરેથી ઓફિસ જવાના રોડ ઉપર એક બી ઝાડ કોઈ અડશે ને તો હું એને નહીં છોડું અને એના માટે હું ઉભો રહીશ ત્યાં. અને આ જો એ એરિયાના ખાલી 50 લોકો બી એવું વિચારીને ઉભા રહી જાય ને ત્યાં, તો કોઈની તાકાત નથી આપણે ત્યાં એક વૃક્ષ બી કાપી શકે. મને યાદ છે કે વસ્ત્રાપુર બ્રિજની આગળ એક જે રોડ એક્સપાન્ડ કરવાનો હતો, ત્યાં એક ઝાડ, એટલું મોટું વિશાળ ઝાડ છે જેમાં કમસે કમ 500 પક્ષીઓનું નેસ્ટિંગ થાય છે ત્યાં, રોડની વચ્ચોવચ્ચ છે, એ ડિવાઈડરનો ભાગ બની શકે એવું હતું. એને કાપવા માટે પરમિશન આપી દીધી. એ જે તમે કીધું ને કે પેલું there is a lack of deficiency of જે કહેવાય ને વિચારસરણી, એ ડેફિશિયન્સીને એડ્રેસ કરવાની જરૂર છે. વૃક્ષ ઉગાડવા માટે બધા લોકો તૈયાર છે, પણ જ્યાં સુધી એને કાપવાનું કે એને બચાવવા માટે ઉભા નહીં રહીએ તો આ જે એફર્ટ્સ થઈ રહી છે એનાથી વધારે ફાસ્ટ એફર્ટ્સ કાપવા તરફ જઈ રહી છે. એટલે જેટલા વધશે એનાથી વધારે ઓછા થશે. અને વૃક્ષ એવી વસ્તુ નથી કે ફેક્ટરીમાંથી લઈને તૈયાર ઊભું કરીને મૂકી દીધું. ઇટ ટેક્સ યર્સ, મતલબ વર્ષો લાગી જાય છે જ્યારે એક ઝાડ ખરેખર એક ઝાડ બને છે. તમે વસ્ત્રાપુરના આ વડના ઝાડની વાત કરી, એ ઘટના મને યાદ છે. વી ઓલ ડીડ ધેટ ટુગેધર. અને આજે છે ઝાડ. હા, એ છે. તમારો વ્યક્તિગત એવો કોઈ એવો અનુભવ ખરો કે તમે કોઈ ઝાડને પ્રોટેક્ટ કરવા માટે બહુ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું હોય અને સામે સત્તાવાળા હોય અને તમને ફોર્સફુલી ખદેડી મૂકવા પ્રયાસ થયો હોય અને યુ સ્ટૂડ બાય ધેટ, એવી કોઈ વ્યક્તિગત ઘટના ખરી? હા, બિલકુલ. બહુ બધી એવી ઘટનાઓ છે. એમાંથી એક ખાસ જે એક ઘરની આગળ પીલુડીનું બહુ જ જૂનું ઝાડ, મતલબ બહુ જ સરસ ઝાડ, અને એની કેનોપી જોવો, એમાં એટલા બધા બર્ડ્સ હતા. હવે એ ઘરમાં જે વ્યક્તિ રહેતા હતા એને એવું થયું કે આ ઝાડના કારણે મારા ઘરમાં ઉદય આવે છે. મેં કીધું કે તમારું ઘર અને આ ઝાડની વચ્ચે કમસે કમ 10 ફૂટનો ફરક છે અને ઉદય કદાચ ઝાડથી જમ્પ કરી ના, એ જમીનની અંદરથી જ આવવાનું છે. તો એમને એ કંઈ બી કરીને કપાવું. મેં એ કાપવાનું ચાલુ કર્યું. એ મારો ઓફિસનો રોજનો રસ્તો છે, હું ત્યાં ઉભો રહ્યો અને જે કાપતા હતા, એટલે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જેનાથી ઘણા બધાને ઝાડ બચાવવા માટે શું કરી શકાય એમાં કોઈક ઇન્સાઇટ મળી શકે. મેં જ્યાં જે ઝાડ કાપતા હતા વ્યક્તિઓ, એ મજૂર હતા. હવે એમને 400-500 રૂપિયા મળ્યા હશે ને 2 જણ કાપતા હતા. મેં ફોન ચાલુ કર્યો અને મેં કીધું કે તમને જે બી પૈસા આપ્યા હોય કે જે બી હોય, તમે આ ઝાડ કાપશો, ચપ્પુ તમારા હાથમાં છે, ખૂન તમે કરી રહ્યા છો અને એ રેકોર્ડ થઈ ગયું ને તો ફસાશો તમે. તમને પૈસા આપ્યા છે એ તો પાછળથી નીકળી જશે. બીજી સેકન્ડે એ બંને ભાઈઓ છોકરાઓ જેવા હતા, એ બંને ત્યાં મૂકી દીધા હથિયાર. મેં કીધું અમે નહીં કાપ્યા. મેં કીધું પરમિશન છે તમારી પાસે? તો કે પરમિશન. મેં કીધું તો તું આ કતલ જ કરે છે, તું આ કરવાની તારી હિંમત કઈ રીતે? 500 રૂપિયા માટે તું આ બધું કરીશ? પ્રોબ્લેમ. મેં વિડીયો લીધો અને મેં કીધું કે હવે તમારે કાપવું હોય તો કાપો, હું અહીંયા ઉભો છું. આજની તારીખમાં એ ઝાડ ત્યાં છે. અને એવું નથી કે એ જે ફેમિલી છે એને આપણે ડરાવવાનો ટ્રાય કર્યો છે. એ રીતે એ ફેમિલી સાથે અમે ઉભા રહ્યા. અમે કીધું કે તમારે ઉદયનો પ્રોબ્લેમ છે, એના માટે નેચરલ તમને જે બી ટ્રીટમેન્ટની જરૂર છે એ હું કરી આપીશ. તમારે એમાં ખાલી થોડુંક એફર્ટ મૂકવાની જરૂર છે. આજની તારીખમાં એ ઝાડ ત્યાં છે અને એ લોકો એમની ગાડી એ જ ઝાડ નીચે પાર્કિંગ કરે છે. એટલે ઇટ ઇઝ સો ઇઝી ટુ કટ અ ટ્રી. બસ એ ઇઝીનેસ જે છે, એ કમ્ફર્ટ છે, જો એને આપણે તોડી નાખીએ ને તો મને નથી લાગતું કે કોઈને બી ઝાડ જ્યાં ઊભું છે એનાથી વધારે પ્રોબ્લેમ થઈ શકે. જી મહેશભાઈ, જી પ્રેક્ષકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે, ધેટ આઈ કેન રીડ, કે દર વર્ષે
દુનિયાના કોઈ બહુ જ મોટા દેશમાં બહુ જ લક્ઝુરિયસ કક્ષાની ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ કોન્ફરન્સ અથવા ટ્રીટી થાય છે. એમાં લગભગ 160 થી 200 દેશના પ્રતિનિધિઓ ભાગ લે છે. 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં કોન્ફરન્સ થાય છે. અદ્ભુત ફોલ્ડર લઈને બહાર નીકળે છે, લક્ઝુરિયસ પેન ખિસ્સામાં ભરાઈને. લાંબા લાંબા પેપર રજૂ થાય છે, લાંબા લાંબા વક્તવ્યો થાય છે, મોટા મોટા કોટ્સ લોકો માઇક ઉપર બોલે છે. વોટ ઇઝ ધ આઉટકમ? એનો હું પણ એક ભાગ છું, કમનસીબે. દર વર્ષે હું ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ એટેન્ડ કરું છું, કારણ કે હું યુનાઇટેડ નેશનનો ઓબ્ઝર્વર છું. પણ અમે ગ્રાસરૂટની વાત મૂકીએ છીએ ને બહુ લોબિંગ કરીને પ્રયત્નો કરીએ છીએ. પણ તમારી વાત બહુ જ સાચી છે કે એટલો કાર્બન એમિશન કરવામાં આવે છે ને તમે કહ્યું એટલાને 180 દેશના લોકો, અને હમણાં ગ્લાસગોમાં લોકડાઉન હતું તેમ છતાંય આપણે પેલા નાના હતા ને વાર્તા નથી આવતી, પક્ષીઓને શિકારીથી બચાવવા ગીત શીખવાડેલું. શિકારી આવે, જાળ બિછાવે, દાણા નાખે, બેસવું નહીં ને ઉડી જવું, આવું ગાતા ગાતા જાળમાં જ બેસે. એટલે એ જે છે ને અત્યારે ગ્લાસગોમાં થયું, 30,000 લોકો એમાં ભાગ લીધો, અને કોરોનાની એસી કે તેસી, કોઈના માસ્ક નહીં, કશું જ નહીં, અને આઉટપુટ કશું જ નથી થતું. એટલે ઘણી વખતે હું એવું કહેતો હોઉં કે આજે ગાંધીના એકાદશ વ્રત છે, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંઘરીએ, અને એનું જે કન્ઝર્વેશનનો જે કન્સેપ્ટ હતો એ વાપરીએ તો મને લાગે છે કે પેરિસ એગ્રીમેન્ટ છે ને ફાડીને ફેંકી દો, કાંઈ જરૂર નથી એની. એટલે યુ આર રાઈટ. પણ બંને મિત્રો જે આશુતોષભાઈએ વાત કરી અને પ્રાક્ષલભાઈએ વાત કરી, એ વાતને મારે આગળ લઈ જવી છે તમારી વાતની સાથે. વડોદરામાં એક ટીપી સ્કીમ વાઘોડિયા રોડ પર પડતી હતી. એક સંસ્થાએ 3 મોટા તળાવો બનાવ્યા છે. 1,70,000 ઝાડ, મોટા મોટા ઝાડ છે. આની પિટિશન લઈને અમે હાઈકોર્ટમાં ગયા, મારી સંસ્થા ગઈ. હાઈકોર્ટે બહુ સરસ ચુકાદો આપ્યો કે ભાઈ તમે ટીપી સ્કીમ આડેધડ ના કરો, તમે આ વોટર બોડીઝ જે છે એને સાચવો. અગાઉનું જજમેન્ટ જે હતું ગુજરાત હાઈકોર્ટનું શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર, એનું પણ પાલન કરો. અને આ ઝાડ આટલા બધા, એના માટે સરકારે પૈસા પણ આપેલા છે અને એવોર્ડ પણ આપ્યા છે, અને એ જ જગ્યાએ તમે ટીપી સ્કીમ લાવો છો. તમે કેમ બદલાવી ના શકો? બીજો મુદ્દો મારે કરવો છે. 2 મુદ્દા આ વખતે જે કાયદાઓ બદલાઈ રહ્યા છે, ડ્રાફ્ટ બિલ છે, હજુ ફાઇનલ નથી થયા. એક ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, ગોદાવરમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એનો કેસ જે ફોરેસ્ટ કેસ તરીકે ઓળખાય છે, જે પ્રાક્ષલભાઈ બરાબર જાણતા હશે. એમાં એવું થયું કે ભાઈ કુદરતી રીતે પણ બહુ ઝાડ થઈ જાય તો કન્સિડર ઇટ એઝ અ ફોરેસ્ટ, અને એને કાપવું હોય તો તમારે પરમિશન લેવી પડે. સરકારે ટુ સ્ટ્રેન્થન ધ ફોરેસ્ટ કન્ઝર્વેશનના નામે એમ કહ્યું કે આ કોઈ ખાનગી જમીનો હોય કે સરકારી જમીનો હોય જે મૂળ જંગલ ના હોય અને ત્યાં આવા વૃક્ષો થયા હોય તો એને કાપવાની પરમિશન લેવાની જરૂર નથી. એક આ બિલ છે જેનો આપણે ભારે વિરોધ કર્યો. આશા રાખીએ કે બિલ નહીં આવે. અને બીજી વાત જે છે, જે બાયોડાયવર્સિટીની વાત સતત આશુતોષભાઈ કરે છે, તે બાયોડાયવર્સિટી એક્ટ, એ એક્ટ બન્યો અને એ આપણે બાયલેટરલ સંધિને આધારે બન્યો છે. એટલે એનો જો ભંગ કરીએ તો યુનાઇટેડ નેશનમાં પણ ફરિયાદ કરી શકીએ. પેરિસ એગ્રીમેન્ટ એ વોલન્ટરી એગ્રીમેન્ટ છે, એટલે એમાં કશું જ ના કરી શકો તમે. પણ આ જે બાયોડાયવર્સિટી એક્ટ છે, સીબીડી, એમાં તો એ છે, એમાં એવું કર્યું એમણે કે તમે બાયોડાયવર્સિટીમાં બેઝિક એક કન્સેપ્ટ એ હતો કે ગામમાં જે વનસ્પતિ છે અથવા જીવજંતુ છે અને એની જે પેટર્ન છે એનું શેરિંગ એ ગામના લોકોને મળે. હવે એની વાત બાજુ પર રાખીને તમે ફોરેન કન્ટ્રી પણ આવીને તમે કાપી શકો, લઈ જઈ શકો, એક એવું આવી રહ્યું છે. એટલે એ બહુ ખતરનાક છે. પણ બીજી વાત, અગત્યની વાત મારે એ કરવી છે કે તમે કહ્યું ને પૈસાથી મૂલવાય છે. આ જ કેસમાં, ફોરેસ્ટ કેસમાં જ સર્વોચ્ચ અદાલતે પણ એમ કહ્યું કે વિકાસ કરવો હોય તો જંગલની જમીન તો લેવી પડશે. તો એમાં ઇકોલોજીકલ મોડેલની જગ્યાએ મેથેમેટિકલ મોડેલ વપરાયું અને એમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ નક્કી કરી અને નેટ પ્રેઝન્ટ વેલ્યુના પૈસા કેમ્પા ફંડ, કન્ઝર્વેશન એન્ડ આ જે ફોરેસ્ટ એ છે એમાં વપરાય. સવાલ એ છે કે કેમ્પા ફંડના કરોડો રૂપિયા જમા પડ્યા છે, એ વપરાતા નથી. અને જે તમે કહ્યું કે આ જે આશુતોષભાઈ વાત કરી કે જે બિલ્ડિંગો બની રહ્યા છે, ઝાડ કપાય છે અને એમાં એમને શરત આપવામાં તમારે આટલા ઝાડ વાવવાના, જગ્યા તો હોય નહીં. એટલે એ લોકો પછી એના પૈસા ભરી દે કોર્પોરેશનમાં અથવા તો વન ખાતામાં. હવે એ જે આ ટાર્ગેટ આપવામાં છે 10 લાખ ને 15 લાખ ને 25 લાખ, એમાં ગણતરી થઈ જાય, નથી ઝાડ વાવાતા કે નથી એનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિ છે. પણ એની વચ્ચે મારે એ જ કહેવું છે કે જ્યાં સુધી લોકો નહીં જાગે, કારણ કે તમે જુઓ કે સર્વોચ્ચ અદાલતમાં 3 મોટા કેસ થયા અને એમાં સર્વોચ્ચ અદાલતે એમ જ કહ્યું કે અમે ગમે તેટલા ચુકાદા આપીશું,
કે ગમે તેટલા, જે ધર્મેન્દ્રભાઈ વાત કરી કે આપણે સ્ટ્રિંજન એક્ટ છે, ગમે તેટલા એક્ટ લાવો પાલન નહીં થાય જ્યાં સુધી લોક જાગૃતિ નહીં થાય. અને છેલ્લે સાબરમતી પ્રદૂષણના કેસમાં જે સુઓ મોટો એક્શન લીધું જસ્ટિસ પારડીવાળાએ, એમણે પણ કહ્યું કે ભાઈ અમે તો આ બધી વસ્તુઓ બહાર કાઢી છે, પણ જ્યાં સુધી લોક જાગૃતિ લોક ઝુંબેશ નહીં થાય ત્યાં સુધી આ ચુકાદાઓ કાગળ ઉપર રહેવાના. એટલે અલ્ટિમેટલી આજે વિશ્વ પર્યાવરણ દિવસે એ જ કહેવું છે કે લોકોએ બહાર આવવું પડશે અને લોક ઝુંબેશ કરવી પડશે. ચીપકો મુવમેન્ટ જેવી મુવમેન્ટ જો તમે કરશો, કે પછી જે વસ્ત્રાપુરનું પણ એક સરસ ઉદાહરણ છે કે એક ઝાડ આપણે બચાવી શક્યા, સિમ્બોલિક એ તાકાત છે લોકોની, એ બતાવવી પડશે. જી ફ્રેન્ડ, ખાલી એક વસ્તુ હું ઉમેરીશ. જો પહેલી વસ્તુ કે કોઈ બી ઝાડ આપણી આજુબાજુના કોઈ બી ઝાડ છે એ કોઈને બી કાપવાની પરમિશન નથી. એ ખાલી એએમસી બી એને પ્રોસેસ થી પાસ થઈને જ એને પરમિશન આપી શકે છે. એટલે એક મુદ્દો એ થાય છે કે આપણે ત્યાં આજની તારીખમાં અર્બન ટ્રી પ્રોટેક્શન એન્ડ મેનેજમેન્ટ પોલિસી નામની કોઈ વસ્તુ જ નથી. લગભગ આખા દેશમાં 4 કે 5 એવા શહેરો છે કે જ્યાં અર્બન ટ્રી, આપણે ફોરેસ્ટ માટે ઘણા બધા પોલિસી છે જે બી બહુ વર્ષો જૂની બધી એક્ટ છે ને બધું છે, પણ અર્બન એરિયાઝમાં જ્યાં આપણે મનુષ્ય રહે છે ત્યાં જ્યાં સૌથી વધારે ફ્રેશ એરની જરૂર છે, ત્યાંના ઝાડ વિશેની કોઈ પોલિસી નથી. એટલે જે મન ફાવે એમ જે બી કોર્પોરેશનમાં જે બી વ્યક્તિ એને સંભાળતું હોય, જે લીડ કરતું હોય, એમને જે પ્રમાણે શૂટ કરે છે, જે ફાવે છે, નથી ફાવતું, સમજમાં આવે છે, નથી આવતું, એ પ્રમાણે આપણા શહેરની જે ટ્રી કવર છે એ મેનેજ થાય છે કે નથી થતી મેનેજ. દક્ષેશભાઈ, 1 મિનિટ ઉમેરી દઉં, 1 જ મિનિટ. આજે પ્રશાલભાઈ વાત કરી બહુ સાચી છે. 2011ની સાલમાં મારી સંસ્થાએ હાઈકોર્ટમાં અરજી કરેલી કે ઝાડ કાપવાની આપણે પોલિસી નથી, અને નામદાર વડીલોએ ચુકાદો આપ્યો કે સરકારે ઝાડ કાપવાની નીતિ બનાવવી જોઈએ. આજની તારીખે નથી બની, પણ હવે એના કન્ટેમ્પમાં જવું કે ના જવું આજે પણ ન્યાયાલયોના ઠેકાણા નથી, એટલે અમે નથી ગયા, પણ લોકોએ આમાં આગળ આવવું જોઈએ. તમે ઝાડ બચાવ્યું અને હું 50 આસોપાલો નહોતો બચાવી શક્યો એનો અફસોસ છે. એક નાની વાત કરું કે અમદાવાદ પૂર્વમાં અમારો બંગલો હતો, એ વેચીને અમે વસ્ત્રાપુર આવ્યા 30 વર્ષ પહેલા. તો મહિના પછી હું જયારે ગયો, ત્યારે તો હું સ્કૂલમાં હતો, ત્યારે જોયું તો 40 થી 50 પેન્ડોલા આસોપાલવ, દરેકની હાઈટ 40, 50 ફૂટ સુધી પહોંચી ગયેલી, એટલા અદભુત. એમાંનું એકે નહોતું. આણે મકાન લીધા પછી બધા કાપી નાખ્યા, અને હું તો એકદમ આઘાતમાં શરીફ. મેં કીધું આ શું કર્યું? તો કે ચારે બાજુ પાંદડા થઈ જતા હતા. એ માણસને મેં 30 વર્ષથી સામે મળ્યો તો હું બોલાવતો પણ નથી. એટલે બીજું તો શું થઈ શકે હવે, પણ એ કાયદા જરૂરી છે. ધર્મેન્દ્રભાઈ, એક બહુ જ ચિંતાજનક વિષય એ છે કે ઓસ્ટ્રેલિયામાં એક પ્રદેશ એવો છે કે જેમાં ઉપર ઓઝોન લેયરમાં આખી પૃથ્વીમાં સૌથી વધારે મોટા ગાબડા છે, અને ત્યાં આગળ સ્કિન કેન્સરના મેક્સિમમ કેસીસ છે, કારણ કે રેડિયેશન હાઈએસ્ટ છે, અને ત્યાં આગળ એમને પણ ફરવું હોય તો સનસ્ક્રીન લગાવવું પડે. તો ભીતિ એ છે કે પૃથ્વીના બીજા પણ કેટલાક ભાગોમાં આવા ગાબડા પડી શકે છે અથવા શરૂ થયા છે જ ઘણી બધી જગ્યાએ છે. અને ઓસ્ટ્રેલિયા જેમ આપણી પૃથ્વીના ગ્લોબની અંદર તમે જુઓ તો નીચેની તરફ આવે છે, જ્યાં અલ્ટ્રાવાયોલેટ રેઝનું એકદમ ડાયરેક્ટ અસર થાય, એવી રીતના નોર્ધન હેમિસ્ફિયરમાં પણ એવા ઘણા બધા જગ્યાઓ એવી મળે. અને આમ ઓવરઓલ જુઓ તો તમે ગરમી જે રીતે વધી રહી છે હવે, એ આવનાર સમયની અંદર જે સાયન્ટિસ્ટનું અને વેધર જે લોકો એક્સપર્ટ છે એમનું જે તારણ છે કે આવનાર સમયની અંદર ધીમે ધીમે 1 ડિગ્રી ટેમ્પરેચર 10 વર્ષે કદાચ ટેમ્પરેચર વધવાનું છે. ગ્લેશિયર્સ હવે ધીમે ધીમે વધારે ઓગળતા જાય છે. ઓફકોર્સ આપણું જીવન તો બહુ નાનું છે, કદાચ આપણને એટલું લાંબુ દેખાય નહીં, પરંતુ આવનાર સમયની અંદર પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ ખૂબ વધવાનું છે એવું કહેલું છે. મને તો ચિંતા આ વખતે જયારે 47 ડિગ્રી થયું ત્યારે અમદાવાદની થઈ રહી છે. એટલે 47 ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદની અંદર આપણે વિચારીએ, એટલે હું નાનો હતો સ્કૂલમાં ભણતો હતો એવું વિચારતા કે ભાઈ આપણે અરબી દેશોની અંદર, મિડલ ઇસ્ટના દેશોની અંદર એ ટેમ્પરેચર હોય, અને એ ટેમ્પરેચર આપણે હવે અમદાવાદની અંદર આવી ગયા. કદાચ 42-43 ડિગ્રી એવરેજ રહેતું હોય એની જગ્યાએ 47 ડિગ્રી આવી ગયું. ગ્રીન કવર આપણું બહુ જ ઓછું થઈ ગયું છે, વેહિકલ્સ બહુ જ વધી રહ્યા છે. પણ એનો આપણે બધાએ જેમ આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે આ એક દિવસ પૂરતું નહીં, પણ આપણા આખા જીવન દરમિયાન આપણે બધાએ એવો વિચાર કરવો પડશે કે આપણે આને કેવી રીતના બચાવીએ. હું એવું માનું છું કે આપણે લોકોએ, મહેશભાઈએ વાત કરી એ પ્રમાણે, કે એક ઘરની અંદરથી 2 જણા જો સાથે ઓફિસ જતા હોઈએ તો ક્યાંક સમય આયોજન કરીને સાથે જઈએ, અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરીએ, જેથી આપણા ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્સપોર્ટ વેહિકલ્સની એટલી બધી જરૂર ના પડે.
અનફોર્ચ્યુનેટલી પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનો પ્રોબ્લેમ આપણે ત્યાં આવ્યો છે કે લાસ્ટ માઇલ સુધી પહોંચવાની કોઈ વ્યવસ્થા આપણે ત્યાં છે નહીં, અને અનફોર્ચ્યુનેટલી અમદાવાદના લોકો મુંબઈના લોકોની જેમ ચાલતા નથી. હવે એ ચાલવાનું થોડુંક ચાલુ કરી દઈએ આપણે, તો જ્યાં બસ સ્ટેન્ડ આપણને મળે ત્યાંથી આપણે ચાલતા ચાલતા આપણી ઓફિસ જઈ શકીએ, પરંતુ એના માટે થઈને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ આપણે કરી નથી શકતા. એમાં ઝાડ બી હોવા જોઈએ ચાલવા માટે. એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે પ્રકાશભાઈ. બિલકુલ બિલકુલ. આશુતોષભાઈ, વન લાસ્ટ ક્વેશ્ચન. હમણાં 10 દિવસ પહેલા વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બીવી દોશીને ઇંગ્લેન્ડનો રોયલ એવોર્ડ મળ્યો આર્કિટેક્ચર. ત્યારે મેં એમનો ઇન્ટરવ્યુ લીધો હતો. ત્યારે એમણે અર્બન ટાઉન પ્લાનિંગ વિશે એક વાક્યમાં એવું કીધું હતું કે ઇનર પીસ એન્ડ હેપીનેસ ટુ યુનિવર્સલ પીસ એન્ડ હેપીનેસ, આ ટાઉન પ્લાનિંગ છે. તો એને વિસ્તૃત સંદર્ભમાં સહેજ, ભલે વિસ્તૃત શબ્દ વાપર્યો પણ ટૂંકમાં સહેજ કહેશો? ટાઉન પ્લાનિંગ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે હવેનું જે જીવન છે, આપણી જે વસ્તી 45% 55% જે રેશિયો હતો, એ રેશિયો હવે 55 થી 45% જઈ રહ્યો છે. એટલે કે વધારાની વસ્તી હવે ટાઉન તરફ રહેવા જઈ રહી છે. ત્યારે આ ટાઉન્સ કેવા હશે, આ શહેરો કેવા હશે? ગુજરાતમાં 133 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ જે અલગ અલગ શહેરોના ડેવલપમેન્ટમાં સંકળાયેલી છે, આ એના પ્લાનિંગો, ટીપી સ્કીમો કઈ રીતે કરી રહી છે. અને આ ટીપી સ્કીમના જ્યારે પ્લાનિંગો થાય છે, ત્યારે એમાં તે વખતે જે તે ગામડાઓ એમાં જે લેવામાં આવે છે, ગામડાઓની જમીનો લેવામાં આવે છે, એની બાયોડાયવર્સિટી, એનું જીવન ધોરણ, એને માલધારીઓ, એના પશુપાલકો તમામ એની સાથે જોડાય છે. તો એ લોકો જે છેલ્લા 500-600 વર્ષ કે 300 વર્ષ 200 વર્ષથી જે જીવી રહ્યા હતા, એ લોકો આ શહેરોમાં કેવી રીતે એડજસ્ટ થઈ રહ્યા છે? આ શહેરોમાં એમને જે જીવન ધોરણ છે એ ખતમ થઈ રહ્યું છે. હવે નવા જે શહેરો બને છે, જે બીવી દોશી સાહેબે જે જણાવ્યું, નવા જે શહેરો બની રહ્યા છે તેમાં ગ્રીન કવર અવેલેબલ છે. સૌથી પહેલા તો શહેરોના સિલેક્શન, ટાઉન પ્લાનિંગના જે મુદ્દા છે ગ્રીન ટાઉન પ્લાનિંગમાં, એમાં સૌથી પહેલા તો તમારી સાઇટ જે છે, લવાસા ટાઉનશીપ જે બની, એના પછીના જે પ્રશ્નો ઉપસ્થિત થયા, અને છેલ્લે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે હવે આ બની ગઈ છે એટલે હવે કશું નથી કરી શકાય. બાકી નહીતર આ ટાઉનશીપ બનવાની જ આવશ્યકતા જ નહોતી, આ ટાઉનશીપ બની જ ના શકે. જો તમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સાંભળો તો આ ટાઉનશીપ બની ના શકે. પણ સુપ્રીમ કોર્ટે છેલ્લે ન છૂટકે એ જજમેન્ટ આપીને એ ટાઉનશીપને મુક્ત કરી. તો આવી ટાઉનશીપોની આપણા દેશમાં આવશ્યકતા નથી કે જે આપણું ગ્રીન કવર ખતમ કરે છે, આપણી બાયોડાયવર્સિટી ખતમ કરે છે. હવે જે ટાઉનશીપો ડેવલપ થઈ રહી છે, એમાં એગ્રીકલ્ચર લેન્ડ પણ જોડાઈ રહી છે, જંગલોની જમીન પણ જોડાઈ રહી છે. અમદાવાદનું તમે ઉદાહરણ લો ને, અમદાવાદની આજુબાજુના 64 ગામડા, 68 ગામડા, આ જે ગામડાઓ જોડાઈ રહ્યા છે, એની કઈ જમીનો જોડાઈ રહી છે? એનું ઇન્ડેપ્થ પ્લાનિંગ ક્યાં છે? એ ટાઉનશીપને વિકાસ 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 કહો છો, પણ વિકાસની સાથેના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને તમે ખાલી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપીને, લોકોના મેળા ત્યાં બોલાવીને, કે જેમાં ટાર્ગેટ ગ્રુપ ખરેખર આવે છે કે નહીં, એ લોકો ખરેખર રિપ્રેઝેન્ટ કરે છે કે નહીં, એને ચેક કર્યા વગર તમે લોકો કયા લેવલે જશો? આજે મહેશભાઈએ બહુ સરસ આ પ્રશ્નને વાચા આપી છે. આપણી પાસે ફક્ત કોર્ટોનું સ્ટ્રક્ચર છે કે જે આપણને બચાવી શકે? સામાન્ય ડેમોક્રેટિક કન્ટ્રીમાં લોક જુવાળ કેમ નથી કે જે અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ જે છે થઈ રહ્યું છે, તેની અંદરના ડેવલપમેન્ટના પ્લાનિંગને સાચી દિશામાં દોરે? આમાં સૌથી પહેલા તો સાઇટ સિલેક્શન, પછી તો લેન્ડ ડેવલપમેન્ટ, ટોપોગ્રાફી, એની અંદરના જે જમીનના પુરાણો, જમીન જે જગ્યા મોકાની જગ્યા હોય એ પ્રમાણે પુરાણો કરીને એના જે તળાવો છે, એના જે જળ સ્ત્રોતો છે, એને મારી નાખવાની જે પ્રવૃત્તિ છે બંધ થવી જોઈએ. અને જે તમારા ગ્રીન કવર છે, ગ્રીન કવરને કેવી રીતે ઇફેક્ટ કરો છો તમે? ગ્રીન કવર ક્યાં કપાઈ રહ્યું છે? તમે એમાં કયા, એમણે જે મહેશભાઈ જે સુંદર ઉદાહરણ આપ્યું તે પ્રમાણે તમે જે ટાઉન પ્લાનિંગ સ્કીમ જે લઈ રહ્યા છો, એ સ્કીમનું અત્યારની સ્થિતિ, આવતા 10 વર્ષની સ્થિતિ અને આવતા 30 વર્ષની સ્થિતિ, એમાં બાયોડાયવર્સિટી, એનું જીવન ધોરણ, એનું ગ્રીન કવર અને ત્યાંનું લોકોની હેલ્થ, આ બધાના પ્રશ્નોને તમે કેવી રીતે એડ્રેસ કરશો? કે ફક્ત તમારે બિલ્ડિંગો બાંધવા છે, લોકોને ફક્ત વિકાસ બતાવવો છે અને લોકોને કહેવું છે કે અમે શહેરોનો વિકાસ કર્યો? જે ખરેખર સાચો વિકાસ, સાચી દિશાનો વિકાસ ત્યારે સાબિત થશે જો આપણે આવતી પેઢી એમાં સુખપૂર્વક રહી શકશે. જે આપણો અનુભવ કહે છે કે થયું નથી. વી હેવ ફેલ્ડ. જી દર્શક મિત્રો, જો તમે આ આખો કાર્યક્રમ ધ્યાનથી સાંભળ્યો હોય, જોયો હોય, તો તમને લાગે છે કે મારે સમિંગ અપ કરવા માટે કોઈ આર્ટિફિશિયલ કૃત્રિમ શબ્દો વાપરવા જોઈએ? તમે સમજદાર છો, વધારે ના કહેવાનું હોય. આજના અદ્ભુત કાર્યક્રમમાં જોડાઈને આટલું નોલેજ આપીને આંખો ખોલવા બદલ આ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ટેક ઇટ ઇન યોર ઓન સ્ટ્રાઇડ. ગુડ નાઇટ. સી યુ. થેન્ક યુ.